વધુ એકવાર પોલીસ જાપ્તામાંથી ભાગ્યો આરોપી। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે। ઘરફોડ ચોરીના ગુનાના આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો છે। અર્જુન રાજપૂત નામનો આરોપી ફરાર થયો છે। વૃંદાવન બંગલોમાં 5 માર્ચે 25 લાખના સોનાની ચોરી કરી હતી। ચોરીની ઘટનામાં પોલીસે અર્જુનને પકડી 25 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો। તો આટલી મહેનત બાદ પકડાયેલા આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ એક ઘરફોડ ચોરીની અંદર ઝોન 7 LCB સ્ક્વોડે એક આરોપીને ઝડપીને સારી કામગીરી કરી। જે ઘટનાની અંદર આ આરોપી જે છે તે ફરાર થઈ ચૂક્યો છે ને તેને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે। એટલા માટે કારણ કે જે પ્રકારની આખી ઘટના હતી સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃંદાવન બંગલોની અંદર આ જે અર્જુન રાજપૂત નામનો જે આરોપી જે છે તેને ઘરફોડ ચોરી કરી હતી અને 45 લાખ જેટલા દાગીના તે ચોરી કરીને ફરાર થઈ ગયો હતો અને તેને શોધવા માટે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં 350 જેટલા CCTV ફૂટેજ જે છે તે ખંખાર્યા હતા અને સાથે જ જે આરોપીએ સોનાના દાગીના જ્યાં વેચાતા ત્યાંની પણ તપાસ કરી હતી અને ભારે મહેનત બાદ જહેમત બાદ આ આરોપી ઝડપાયો, જેને મીડિયા સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યો, બતાવવામાં આવ્યો અને તેના જ કેટલાક કલાકો બાદ જ્યારે આરોપીને એટલે કે જ્યારે પણ આરોપીની ધરપકડ થતી હોય છે તે બાદ જ્યારે આરોપીઓની મેડિકલ તપાસ કરવામાં આવતી હોય છે, આ પ્રક્રિયા દરમિયાન જ્યારે આ આરોપીને મીડિયા સમક્ષ જાહેર કર્યા બાદ આરોપીને હોસ્પિટલ સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો જ્યાં તેની મેડિકલ તપાસ ચાલતી હતી। તે સમય દરમિયાન આ અર્જુન રાજપૂત નામનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ચૂક્યો છે અને જે બાબતની અહીંયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધ પણ લેવામાં આવી છે અને પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી છે હાલ ડીસીપી કે અન્ય અધિકારીઓ સાથે કોઈ પણ સંપર્ક જે છે તે આ બાબતે નથી થઈ રહ્યો, પરંતુ આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના જે છે તે કન્ફર્મ છે અને આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ચૂક્યાની ઘટના સામે આવી છે, જેને પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ ફરાર આરોપીને પોલીસ ફરી એકવાર ક્યારે ઝડપે છે અને આ જે પોલીસ જાપ્તામાં જે કર્મચારીઓ હતા તેમની સામે શું પગલાં લેવાય છે। કેમેરામેન સૂર્યપ્રકાશ